હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેમ ચેનલ. આજે આપણે ડિસ્કસ કરવાનું છે 12th કેમેસ્ટ્રી, જેનું ચેપ્ટર નંબર 1 ડિસ્કસ કરતા હતા અને એમાં ટોપિક ડિસ્કસ કરવાનો છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. બરાબર. તો જનરલી ગેસ દ્રાવ્ય તરીકે હોય અને દ્રાવક તરીકે પ્રવાહી દ્રાવક હોય તો તેમાં દ્રાવ્યતાનું ડિસ્કશન કરવાનું છે. તો ઘણા બધા વાયુ એવા છે કે જે પાણીમાં ઓગળે છે, એટલે કે દ્રાવક તરીકે આપણે સાર્વત્રિક રીતે વોટર લઈએ, પાણી લઈએ, તો પાણીમાં મેક્સિમમ બધા જ ગેસ ઓગળે છે, જેમાં ઓક્સિજન જે છે તે ખૂબ જ ઓછી માત્રામાં ઓગળે છે. અને આ ઓગળેલ ઓક્સિજન જે છે તે ઘણા ખરા જળચર પ્રાણીઓ, બરાબર, કે પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે તેનું જીવન ટકાવી રાખવામાં ઉપયોગી બની છે. બીજી બાજુ HCl ની વાત કરીએ, હાઇડ્રોક્લોરિક એસિડ, જેની પાણીમાં દ્રાવ્યતાની માત્રા, એટલે કે HCl ગેસિયસ ફોર્મમાં હશે, ગેસ ફોર્મમાં, તો એની દ્રાવ્યતા પણ વધારે હશે. બરાબર. તો જનરલી એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, એટલે કે એ દબાણનું પરિબળ છે. દબાણ અને તાપમાન આ બે પરિબળો પર આધાર રાખે છે. તો વર્ડિંગ કંઈક આવું છે કે ઘણા વાયુઓ પાણીમાં ઓગળે છે. સૌથી પહેલો પોઈન્ટ, ઘણા વાયુઓ પાણીમાં ઓગળે છે, મીન્સ દ્રાવ્ય થાય છે. ઓગળે છે, જેમાં ઓક્સિજન ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય થાય છે, એટલે કે ઓક્સિજન પાણીમાં ખૂબ ઓછી માત્રામાં. એટલા માટે જ આપણે ppm પાર્ટ્સ પર મિલિયન પાણીમાં ઓક્સિજનની દ્રાવ્યતા ફાઇન્ડ આઉટ કરવી હોય તો ppm માં ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો ખૂબ ઓછી માત્રામાં ઓગળે છે. અને જે જળચર પ્રાણીઓના જીવન ટકાવી રાખવામાં ઉપયોગી બને છે. જે જળચર એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ, જળચર પ્રાણીના જીવન ટકાવી રાખવા માટે અકોર્ડિંગ ટુ NCERT જે વર્ડિંગ છે એ જ લઈએ છે. પ્રાણીના જીવન ટકાવી રાખવામાં ઉપયોગી બને છે. બરાબર છે. જ્યારે બીજી બાજુ જોઈએ કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ જે ગેસિયસ ફોર્મમાં હોય તો પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. તો બીજી બાજુ જોઈએ કે બીજી બાજુ HCl હાઇડ્રોક્લોરિક એસિડ એ પાણીમાં ગેસિયસ ફોર્મમાં હશે, ભાઈ, પાણીમાં ખૂબ દ્રાવ્ય છે. એટલે કે વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર તેના તાપમાન અને દબાણ આ બે પરિબળો પર આધાર રાખે છે. વાયુ દ્રાવ્યનો પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, પ્રવાહીમાં કેટલું ઓગળશે તે દ્રાવ્યતા નો આધાર તાપમાન અને દબાણ પર છે. દબાણ પર છે. તો આપણે સૌથી પહેલા ડિસ્કસ કરીશું દબાણનું પરિબળ, એટલે કે પ્રવાહીમાં દ્રાવ્યતા, પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દબાણનું પરિબળ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જનરલી વાયુની દ્રાવ્યતા પર દબાણનું પરિબળ મોટા ભાગનું અસર કરે છે. બરાબર. તો કઈ રીતના? તો વાયુની પ્રવાહી દ્રાવ્યમાં દ્રાવ્યતા દબાણ વધતા વધે છે. તો વાયુની
પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા દબાણ વધતા વધે છે, એટલે કે કઈ રીતના વધે છે તે જોઈશું, બરાબર. તો એ જોવા માટે આપણે એક આકૃતિ દોરીશું. તે માટે એક આકૃતિ આપણે એ પ્રકારની એક જોઈશું અને બીજી ફિગર જોઈશું બી પ્રકારની, બરાબર. એ અને બી પ્રકારની બે ફિગર જોઈશું. તો વાયુ દ્રાવ્ય એને પ્રવાહી દ્રાવકમાં ડિઝોલ્વ કરવામાં આવે છે અને એ દબાણનું પરિબળ કઈ રીતના ઇફેક્ટ કરે. તો સપોઝ આપણા જોડે એક સિસ્ટમ પ્રણાલી આ પ્રકારની છે, બરાબર. પ્રણાલી એ કહીએ. આ પ્રણાલી જે છે, સિસ્ટમ જે છે, એમાં ડાઉન સાઈડે ગ્રીન કલર જે લીધું છે તે પ્રવાહી દ્રાવક લઈએ, બરાબર. એન્ડ એનાથી અપ સાઈડ જે છે, અપ સાઈડે અહીંયા તો આપણે વાયુ લઈ લઈશું એન્ડ એના પર અહીંયાથી પિસ્ટન અટેચ કરવામાં આવે અને એના પર દબાણ આપણે આપવામાં આવે, બરાબર. આ પિસ્ટન પરથી તો એને W1 આપીએ, આના પર દબાણ W1 જેટલું એટલે કે P1 જેટલું પ્રેશર આપવામાં આવે. W1 એટલે કે P1 દબાણ આપવામાં આવે શરૂઆતનું, T તાપમાન અને અચળ તાપમાન અને દબાણે આટલું W1 જેટલું પ્રેશર આપવામાં આવે. હવે બીજી સિસ્ટમ લઈએ તો બીજી પ્રણાલીમાં એના પર દબાણનો જો વધારો કરવામાં આવે તો કઈ રીતનો ફેરફાર થાય છે તે જોઈએ. તો સપોઝ આ પ્રણાલી લઈએ, એમાં અહીંયા સુધી આપણું દ્રાવક પ્રવાહી દ્રાવક છે, બરાબર. અને પ્રવાહી દ્રાવકમાં જો દબાણ વધારો કરવામાં આવે એટલે કે અહીંયાથી પિસ્ટન છે, અહીંયા ગેસિયસ ફોર્મ ભરેલું છે, બરાબર. અને દબાણ આનો વધારો કરવામાં આવે તો દબાણનો જ્યારે વધારો કરવામાં આવે આ પિસ્ટન હશે તો અહીંયાથી એનું દબાણ એના પર વધારીને P1 થી P2 P3 સુધી એટલે કે એના પર પ્રેશર વધારવામાં આવે, W1 W2 એન્ડ W3. તો જેમ જેમ આ દબાણનો વધારો કરવામાં આવે તો અહીંયા દ્રાવણની સપાટીએ આ જે વાયુ કલા એટલે કે વાયુ ગેસિયસ દ્રાવ્ય જે લીધો છે એના કણોની સંખ્યામાં વધારો થાય છે. એટલે કે એકમ કદ દીઠ એટલે કે 1 સેન્ટીમીટરનું મેં ક્યુબ લઉં તો એક ક્યુબ દીઠ અહીંયા દોરું ને અહીંયા દોરું તો એક ક્યુબમાં રહેલા વાયુની સંખ્યા, વાયુ કણોની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. વધારો થાય એનો મતલબ શું થશે? જેટલો વધારો થશે એટલે કે આ દ્રાવણની પ્રવાહી સપાટીને કોન્ટેક્ટમાં રહેલા આ વાયુ કણો ની સંખ્યામાં વધારો થશે અને સંખ્યામાં વધારો થશે એટલે કે આ દબાણની અસર હેઠળ આ કણો જે છે એ આ દ્રાવણમાં જશે. જેટલું દબાણ વધારે એટલી આ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતામાં શું થાય? વધારો થાય એટલે કે પહેલા અહીંયા ગતિશીલ સંતુલનમાં હશે. ગતિશીલ સંતુલનમાં એટલે કે અહીંયા પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહીમાં જવાનો કણો, વાયુ કણો જે છે તેનો વેગ એકદમ સરખો ગતિશીલ સંતુલનમાં હશે. પરંતુ ફરીથી પ્રેશર વધારવામાં તો ફરીથી નવા પ્રકારનું સંતુલન સ્થપાશે. કેમ કે આ બી સિસ્ટમમાં શું છે? આ વાયુ કણો એકમ કદ દીઠ રહેલા એટલે કે અહીંયા મેં ક્યુબ દોરું તો એકમ કદમાં રહેલા વાયુ કણોની સંખ્યા જે થશે એમાં વધારો થશે. એટલે કે આ કણો જે છે આની સપાટી પર વધારે અટેચ થશે તો વધારે ગેસિયસ કલામાંથી એટલે કે વાયુ કલામાંથી પ્રવાહી કલામાં જશે. બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ એ અને બી દર્શાવી છે. બરાબર. હવે પ્રણાલી એ જે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રણાલી એ છે એમાં નીચેનો ભાગ જે છે તે પ્રવાહી છે એટલે કે આ
બંને ફિગરમાં એક જ છે. નીચેનો ગ્રીન કલરનો મેં ભાગ દર્શાવ્યો તે પ્રવાહી છે અને બ્લુ કલરનો ભાગ જે દર્શાવ્યો છે તે વાયુ છે. દર્શાવી દો. પ્રવાહી, આ હશે પ્રવાહી અને અપસાઇડનો જે ભાગ છે આ એ વાયુ હશે. એવું કંઈક કીધું છે. હવે બીજી વસ્તુ કે આ પરિસ્થિતિમાં એટલે કે પહેલી પરિસ્થિતિની વાત કરી લઈએ. એક્ઝેક્ટ મેં કીધું એ પ્રમાણે કે આ પહેલી પરિસ્થિતિ ગતિશીલ સંતુલનમાં હશે. ગતિશીલ સંતુલનમાં એટલે કે આકૃતિ એ માં નીચેના ભાગે પ્રવાહી દ્રાવક શું છે? પ્રવાહી દ્રાવક છે, બરાબર. પ્રવાહી દ્રાવક છે અને ઉપરના ભાગે વાયુ કલા મીન્સ દ્રાવ્ય છે, બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે આ પરિસ્થિતિમાં પ્રણાલી ગતિશીલ સંતુલનમાં હોય છે. ગતિશીલ સંતુલનમાં એટલે કે આ કણો અંદર તો ડિઝોલ્વ થશે, બરાબર. આ દ્રાવ્યના કણો ડિઝોલ્વ થશે, પણ એ જ પરિસ્થિતિમાં દ્રાવ્ય અને દ્રાવકમાંથી દ્રાવણ ફોર્મ થાય તો દ્રાવણમાં આ રીતનું ડાઉન સાઈડ હશે, પરંતુ એટલા જ દ્રાવણમાંથી પાછા વાયુમાં જશે. એટલે કે ગતિશીલ સંતુલનમાં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે. તો આ પરિસ્થિતિમાં શું થાય છે તે આ પરિસ્થિતિમાં વાયુ ના કણો અને દ્રાવણ વચ્ચે ગતિશીલ સંતુલન માં હશે. ગતિશીલ સંતુલનમાં હશે એનો મતલબ એવો થાય કે ભાઈ થશે શું કે આ દ્રાવ્ય વાયુના કણો અને દ્રાવણમાંથી વાયુના કણો આ બંને એકબીજામાં શું થશે? ફેરફાર થયા કરશે. એટલે કે ગતિશીલ સંતુલનમાં હશે એવું ધારો, એવું કીધું છે. એટલે કે આ પરિસ્થિતિમાં દ્રાવણના દાખલ થતા કણો અને દ્રાવણની કલાને છોડીને જતા વાયુના કણો નો વેગ સરખો હશે એવું લખી શકાય. એટલે કે આ પરિસ્થિતિમાં દ્રાવણમાં દાખલ થતા વાયુના કણો વાયુના કણો અને દ્રાવણને છોડીને જતા આ સાઈડ રફ કરું. સિમ્પલ છે. ઘણા વાયુઓ ઓગળે છે, એ પૈકી ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી છે. જળચર પ્રાણીના જીવનને ટકાવી રાખવામાં ઉપયોગી બને છે. એ સિવાય બીજી વસ્તુ જોઈએ કે એચસીએલની દ્રાવ્યતા ખૂબ જ વધારે છે, એવું કંઈક ડિસ્કશન હતું. દ્રાવણને છોડીને જતા વાયુ ના કણો કેવા હશે? સરખા હશે. એકદમ સિમ્પલ છે.
બરાબર, આ લોકો ગતિશીલ સંતુલનમાં એટલે કે જેટલા વાયુના કણો દ્રાવણમાં આવશે એટલા જ દ્રાવણમાંથી વાયુના કણો પાછા વાયુ કલામાં જશે, એટલે કે આ ગતિશીલ સંતુલન હશે. હવે આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહી ઉપર વાયુનું દબાણ વધારવામાં આવે તો પ્રતિ એકમ કદ દીઠ આ જે વાયુ કણોની સંખ્યા જે છે આ વાયુ કણોની સંખ્યા વધશે અને તેથી થાય છે એમ કે તેથી આ વાયુ કણો દ્રાવણની સપાટી પર એટલે કે આ દ્રાવણની જે સપાટી છે અહીંયા આ સપાટી પર આ કણોની જે સંખ્યા સપાટીને ટચ થતા કણોની સંખ્યા વધશે અને વધવાના કારણે આ સપાટી પર અથડાય છે એટલે કે આ સપાટીને અથડાતા કણોની સંખ્યામાં વધારો થશે. પરિણામે નવા પ્રકારનું સંતુલન આવે. બરાબર, આ સંતુલન હતું એવું નહીં, એના કરતા નવું જેટલા કણો આવતા હતા એની સંખ્યામાં વધારો થશે અને દ્રાવણમાંથી છૂટા પડતા કણોની સંખ્યામાં પણ વધારો થશે. એટલે કે તો જેટલું પરિણામે થાય છે શું કે જેટલું દબાણ વધશે ભાઈમાં આ અહીંયા આગળ દબાણમાં જેટલું વધશે તેટલી પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતામાં શું થશે? વધારો થશે. એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર, તો આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે શું થાય? પ્રવાહી દ્રાવણ ઉપર આકૃતિ 2 માં શું કર્યું છે? 2 માં દર્શાવ્યા પ્રમાણે એનું દબાણ અહીંયા W1 છે એટલે કે P1 થી વધારીને P1 P2 P3 એટલે કે વધારો કરવામાં આવે. બરાબર, તો પ્રવાહી ઉપર પ્રમાણે પ્રવાહી પર વાયુનું દબાણ શું કરવામાં આવે? વાયુનું દબાણનો વધારો કરતા પ્રતિ એકમ કદ દીઠ એટલે કે એકમ કદ એટલે કે આ 1 સેન્ટીમીટર જે છે લેવું મેં 1 સેન્ટીમીટર લંબાઈ ઊંચાઈ પહોળાઈ લો તો એનો જે ક્યુબ ફોર્મ થાય તે પ્રતિ એકમ કદ દીઠ રહેલા વાયુ કણોની સંખ્યામાં વધારો થશે. એટલે કે પ્રતિ એકમ કદ દીઠ વાયુ કણોની સંખ્યા, કેમ કે એકદમ નજીક જેમ પ્રેશર વધશે આ ખુલ્લું હોય તો વધારે આને જગ્યા મળે તો ખુલ્લા પડતા હોય, પણ જેમ પ્રેશર વધશે એટલે કે કણોની સંખ્યામાં વધારો થશે અને પ્રતિ એકમ કદ દીઠ વાયુ કણોની સંખ્યા માં વધારો થાય છે. એકમ કદમાં દીઠ રહેલા વાયુ કણોની સંખ્યા શું થાય? વધે છે અને નવા પ્રકારનું સંતુલન સ્થપાવવાનું વાયુ કણોની સપાટી આ જે છે આ કણોની સંખ્યા વધે છે. પરિણામે દ્રાવક એટલે કે પ્રવાહી દ્રાવક ની સપાટીને અથડાતા કણોની સંખ્યામાં વધારો થાય છે. સિમ્પલ જ છે કે કણો જેટલા વધશે એટલા આના જોડે સપાટીને સ્ટ્રક થતા કણોની સંખ્યા શું થશે? વધશે અને પરિણામે વાયુનું આ નવું સંતુલન સ્થપાશે. પરિણામે વાયુનું પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કારણ કે કણોની સંખ્યા વધી તો જેટલા કણો અહીંયા જતા હતા એટલા એના કરતા વધારે કણો દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી પાછા એટલા જ કણો વાયુ કલામાં જશે. દ્રાવકમાં દ્રાવ્યતાનું નવું સંતુલન સ્થપાય.
નવું સંતુલન સ્થપાય છે, બરાબર. અને તેના પરથી કહી શકાય નવું સંતુલન સ્થપાય અને ત્યાર સુધી દ્રાવણ ઉપર વાયુના દબાણ વધશે. એટલે કે તેના પરથી એક વસ્તુ કન્ક્લુડ કરી શકાય કે જેમ વાયુ કણોની એટલે કે તેથી કહી શકાય પરિણામે દબાણ વધતા પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વાયુની દ્રાવ્યતા વધે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. અને પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતામાં વધારો થાય છે અને આ જ પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતા જે છે એમાં કઈ રીતના વધારો થાય છે એટલે કે દબાણ વધતા વધે છે એનું તારણ આપણા હેનરી નામના વૈજ્ઞાનિકે કાઢ્યું અને એના પરથી એક નિયમ આપ્યો, હેનરીનો નિયમ, જે આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. તો એકદમ સિમ્પલ વસ્તુ છે. વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તો બધા ઘણા ખરા વાયુઓ શેમાં ડિઝોલ્વ હોય છે? પાણીમાં. પ્રવાહી દ્રાવક પ્રવાહીમાં ડિઝોલ્વ હોય છે એટલે કે પાણીમાં ડિઝોલ્વ હોય છે. હવે એમાં સૌથી ઓછી માત્રામાં ડિઝોલ્વ કોણ થાય છે? ઓક્સિજન. ઓક્સિજન સૌથી ઓછી માત્રામાં ડિઝોલ્વ થાય છે, પરંતુ HCl અને HCl ખૂબ જ માત્રામાં ડિઝોલ્વ થાય છે અને ઓછી માત્રાનો ઓક્સિજન જે ડિઝોલ્વ થાય છે એ જળચર પ્રાણીઓ જે છે એ જે શ્વસન માટે જરૂરી ઓક્સિજન એમાંથી જ લે છે એટલે કે એમના માટે ઘણો ઉપયોગી છે. હવે એ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ બે પરિબળો પર આધાર રાખે છે. એક દબાણનું પરિબળ એટલે કે શરૂઆતમાં દબાણ ઓછું લીધું હતું તો આ વાયુ અને પ્રવાહીની સપાટી પર આ રીતના એક ફિગર એક એ આપી છે અને બીજી ફિગર બી આપી છે. તો ફિગર એમાં જે છે તે શરૂઆતમાં શું છે? નીચેના ભાગે પ્રવાહી ને ઉપરના ભાગમાં વાયુ છે. તો દબાણ ઓછું હોય તો તે વખતે આ પ્રવાહી દ્રાવણ છે અહીંયા દ્રાવણ છે, બરાબર. વાયુ ડિઝોલ્વ થાય છે તો દ્રાવણ અને આ દ્રાવ્ય અને વચ્ચે શું ગતિશીલ સંતુલન સ્થપાય છે. એટલે કે આ પરિસ્થિતિમાં એવું થાય છે કે દ્રાવણમાંથી વાયુના કણો જેટલા બહાર જાય એટલા જ વાયુના કણો અંદર આવે છે, બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ. પરંતુ બીજી સાઈડે શું દબાણમાં વધારો કરવામાં આવે તો એકમ કદ દીઠ રહેલા વાયુ કણોની સંખ્યા વધે છે અને સપાટીને ટચ એટલે કે અથડાતા કણોની સંખ્યા પણ વધે છે. પરિણામે આ લોકો શું કરશે? સપાટી પર જેટલું વધારે દબાણ ક્રિએટ થશે, પ્રેશર જેટલું વધારે ક્રિએટ થશે એટલા વધારે કણો દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી એટલા જ કણો બહાર આવશે એટલે કે નવા પ્રકારનું સંતુલન સ્થપાશે, બરાબર. નવા પ્રકારનું સંતુલન સ્થપાશે અને પરિણામે જેમ જેમ દબાણ વધે તેમ પ્રવાહી દ્રાવણમાં કાં તો દ્રાવકમાં વાયુની દ્રાવ્યતામાં વધારો થાય છે. અને આના પર વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા નો સંબંધ સૌપ્રથમ હેનરી નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો ને એના પરથી એક નિયમ આપ્યો. એ નિયમ અને તેની ઉપયોગિતા ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, બરાબર. અને 12th કેમેસ્ટ્રીના બધા લેક્ચર આવશે જ, બરાબર, ડીકેએમ ચેનલ પર જ. અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો જેથી કન્ટિન્યુમાં લેક્ચર આવતા રહેશે. અને આના પછીનું બીજી વસ્તુ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું ચેપ્ટર આપણે 6 જોઈશું, બરાબર. ચેપ્ટર નંબર 6 છે આપણું હેલો આલ્કેન હેલો એરિન. હેલો આલ્કેન ના જોવું હોય તો આલ્કોહોલ ફિનોલ ઇથોર. બેમાંથી પેરેલલમાં બે ચેપ્ટર ચાલુ છે, એક ઓર્ગેનિક કેમેસ્ટ્રી ને એક ફિઝિકલ કેમેસ્ટ્રી, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા હેનરીના નિયમ સાથે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હેનરીનો નિયમ લગભગ જોવા મળે છે કાં તો એનો એક્ઝામ્પલ. આ બે વસ્તુમાં એક વસ્તુ તો જોવા મળશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા હેનરીના નિયમ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.